અરવલ્લીના મોડાસામાં દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સહાય મળી રહે તે હેતુથી વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં અંદાજે 1876 દિવ્યાંગ બાળકોનું મૂલ્યાંકન કરીને બાળકોનું વજન, ઊંચાઈ અને શારીરિક માપ સહિતની જરૂરી તપાસ કરાઈ હતી। તેમજ દરેક બાળકની દિવ્યાંગતાના પ્રકાર અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને વ્હીલચેર, ટ્રાયસિકલ, શ્રવણયંત્ર, કૃત્રિમ અંગ અથવા અન્ય સહાયક સાધનોમાંથી કયા સાધનની જરૂર છે તેનું નિષ્ણાતો દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારની એલિમ્કો યોજના અંતર્ગત દિવ્યાંગ બાળકોને તેમના માપ અને જરૂરિયાત મુજબ જરૂરી સાધન સહાય પૂરી પાડવામાં આવશે। આજે મોડાસામાં 432 જેટલા બાળકો ભાગ લેશે અને માલપુરના 170 જેટલા દિવ્યાંગ બાળકોનું પરીક્ષણ થશે અને ત્યારબાદ એમને વ્હીલચેર, ટ્રાયસિકલ, શ્રવણયંત્ર અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કીટ, બધી જ વોકર, તમામ સાધન સહાયો પૂરા પાડવામાં આવે છે। આ આખી યોજના સેન્ટ્રલ ગવર્મેન્ટની પુરસ્કૃત કાનપુરની યોજના છે, જેના મારફતે રાજ્યના સંવેદનશીલ અધિકારીશ્રીઓ અને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન અને સંયોજનથી આજે તમામ દિવ્યાંગ બાળકો સાધન સહાય પ્રાપ્ત કરે, ટેકો, સાથ, સહયોગ પ્રાપ્ત કરીને અન્ય બાળકોની જેમ એકદમ મજબૂત, સશક્ત બનીને શાળા સુધી પહોંચે અને શિક્ષણ કાર્ય પૂર્ણ કરે, આ મુખ્ય ઉદ્દેશ અને લક્ષ્ય છે।